ખેડામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં નડિયાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી। હિંમતનગરનો આરોપી અવારનવાર ડાકોર આવી સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો। સમગ્ર મામલે 2022માં ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। 1 વર્ષ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ નડિયાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો। સમગ્ર મામલે સગીરાની જુબાનીના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી। આરોપી 31 વર્ષનો છે। તેને 2 લગ્ન કરેલા છે। આરોપી નામ અજમેલસિંહ ઉર્ફે અજય અનુપસિંહ મકવાણા ઠાકોર, રહેવાસી લાલપુર ગાભોઈ, તાલુકો હિંમતનગર। આ આરોપીએ ડાકોરની એક છોકરી જેની ઉંમર 15 વર્ષ 11 માસની હતી એને અવારનવાર એક હોટલમાં લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને જેનો કેસ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો। જે કામે આરોપીને 300 ઇપિકોલમ 63ના ગુનાના કામે 5 વર્ષ તથા 5,000નો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ તેમજ 366ના ગુનામાં 5 વર્ષની કેદ, 5,000 દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ તેમજ 506(2)ના ગુનાના કામે 5 વર્ષની કેદ તથા 5,000નો દંડ તથા પોસ્કો એક્ટની કલમ 3A4(5)L સાથે વાંચતા કલમ 6 મુજબના ગુના કામે 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ કરેલો છે। તેમજ સરકારના પરિપત્ર મુજબ ભોગ બનનારને 1 લાખનું વળતર આપવાનો હુકમ કરેલો છે।